નમસ્કાર. આપણે આજે છે દાડમમાં જે વોટર સોલ્યુબલ ખાતર વપરાય છે, જેમ કે 19-19-19 છે, 1261 છે, 052-34 છે, તો એની આપણે પાર્ટ વાઇઝ ચર્ચા કરીશું. એટલે કે એક ખાતર એક પાર્ટમાં સમજાવીશું, જેથી ખેડૂત મિત્રોને સરળતાથી સમજાઈ જાય કયા સમયે કયું ખાતર વાપરવું એનો ખ્યાલ આવે. તો જે પણ ખેડૂતો નવા દાડમનું વાવેતર કરે છે અથવા તો જૂનું વાવેતર કરેલું છે, તે તમામ ખેડૂત મિત્રોને શેર કરો, લાઈક કરાવો. જેનાથી શું છે કે જે પણ ખેડૂતો જે છે દાડમની ખેતી કે અન્ય પાકની ખેતી કરતા હોય, એ લોકોને જે છે આ ખાતર આપણે જે આવે છે તો કયા સમયે કયું વાપરવું એ ખ્યાલ આવે. એવું નહીં કે દાડમમાં જ, પરંતુ કોઈ પણ પાકમાં જે છે તમે આ ખાતર વાપરો તો જે રીતે દાડમમાં કામ કરે છે એ જ રીતે બીજા પાકમાં કામ કરવાના છે. તો આજે આપણે વાત કરીશું 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે. તો 19-19-19 જે છે એમાં સમાન પ્રમાણમાં જે છે મુખ્ય પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે એ મળે છે. તો જ્યારે પણ આપણે દાડમનું નવું વાવેતર કરેલું હોય, આ સમયે જે છે 19-19-19 જે છે એ શરૂઆતમાં વાપરવામાં આવે છે. જેનુંથી શું થાય છે, તો આપણે જમીનમાં આપીએ તો ફોસ્ફરસના હિસાબે નવી જે મૂળનો વિકાસ છે. આ સિવાય જે ઉપરની વાત કરીએ, જે નાઇટ્રોજન હોવાને કારણે જે આ તમે જોઈ શકો છો કે નવી ડાળીનો જે વિકાસ થાય છે એ નાઇટ્રોજન છે એને કારણે થાય છે. આ સિવાય જે ડાળી જે આપણી નવી બનતી હોય એમાં જે ફોસ્ફરસ છે એની હિસાબે છે આપણી ડાળી જે છે એકદમ મજબૂત થાય છે. આ સિવાય જે પોટાશ હોય એને કારણે જે છે આપણી જે આ ડાળી છે એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે કે કુદરતી જે તણાવો આવે એને સામે જે છે લડવાની તાકાત વધે છે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ કે 19-19-19 ક્યારે વાપરવું જોઈએ, તો એક તો આપણે જ્યારે નવી ફૂટની જરૂર હોય, નવા વિકાસ, નવી વૃદ્ધિની જરૂર હોય, આ સમયે વાપરવામાં આવે છે. ત્યારબાદ છે નવી ડાળીને મજબૂત કરવી હોય ત્યારે વાપરવામાં આવે છે. તો ક્યારે ન વાપરવું, જ્યારે જેમ કે આપણે મતલબ કે નવી જ્યારે ફ્લાવરિંગની સિઝન લેતા હોય એ સમયે આમાં નાઇટ્રોજન વધારે હોય તો એ આપણે જે છે એ ન વાપરવું જોઈએ. પરંતુ ફ્લાવરિંગની સિઝન હોય પરંતુ આપણો પાનનો વિકાસ થોડોક નબળો રહેતો હોય, પાનની સાઇઝ નાની હોય, તો એ સમયે વાપરવું જવાબદારી છે. તો બીજું આપણે જે કહીએ કે વધારે પડતું જ્યારે ફ્લાવરિંગ હોય આ સમયે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો અંતે વાત કરીએ તો ક્યારે વાપરવું જોઈએ, તો આપણે વાત કરીએ નવી પાનની વૃદ્ધિ વિકાસની જરૂર હોય ત્યારે આ ખાતર વાપરવામાં આવે છે. આ બાદ આપણે આગળના પાર્ટમાં જે છે બીજા 1261 છે, 1340 છે, 052-34 કયા સમયે કયા સ્ટેજ વાઇઝ વાપરવું જોઈએ એ આપણે આવતા પાર્ટમાં જોશું. આભાર. વાત કરીએ કે કેટલું વાપરવું જોઈએ, તો શરૂઆતમાં જે છે આપણે માત્ર ડ્રેન્ચિંગમાં જ 19-19 વાપરવાનું છે. પ્રતિ પંપમાં પર લિટર 5 ગ્રામ. ત્યારબાદ હ્યુમિક એસિડ એ બધું વાપરવાનું છે. ત્યારબાદ જેમ છોડનો વિકાસ થતો જાય, 2 મહિના બાદ જે છે તમે એના રૂટને વિકસી જાય, ત્યારબાદ ડ્રીપમાં મહિનામાં જે છે એ 2 વાર પ્રતિ એકર 3 કિલો આપવામાં આવે છે. ત્યારબાદ સાથે મિક્સ માઇક્રો પણ 500 ગ્રામ વાપરવામાં આવે છે. જેનાથી આ જે તમે જોઈ શકો છો વૃદ્ધિ અને વિકાસ સારો થાય.